સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને ધોરાજીમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ રહ્યો છે। મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી તાલુકાની અંદર કાલે બપોરે 2:30 વાગે કમોસમી વરસાદ પડ્યો। ખેડૂતને અતિશય નુકસાન છે। અત્યારે ઉનાળુ વાવેતરની અંદર બાજરો હતો, તલ હતા, અડદ હતા, મગ હતા। બાજરો અને તલ તો સંપૂર્ણ નાશ પામી ગયા છે। અત્યારે હાવ ખેતર જમીનદોસ્ત થઈ ગયા, કારણ કે પવન પણ એટલો હતો। અને લસણ, ડુંગળી અત્યારે હુરીની અંદર હતું, કારણ કે ભાવ નહોતા એટલે ખેડૂત દીધામાં હતો કે બજારની અંદર વેચવું કે ભરી દેવું। હજી હુરીની અંદર માલ હતો, સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે। ડુંગળી અને લસણ તો હાવ ફેલ થઈ ગયા। ખેડૂત જ એક એવો વસ્તુ છે કે માર સહન કરીએ કે કુદરતી આફતની હિસાબે માવઠાથી બહુ નુકસાન છે, કારણ કે ખેડૂતનો માલ જે ખેતરની અંદર હતો, લસણ કે ડુંગળી, એ સંપૂર્ણ નાશ થયો। એમાં કઈ લેવા પણ જ નથી, કારણ કે કારું થઈને બગડી જ જવાનું છે। અત્યારે ઘાસચારામાં પણ નુકસાન છે। નીણ હતી, જે એડા હતા, અમુક ખેડૂતને હજી એડી કાઢવાની બાકી હતા, જે ગળ પલી ગયા એ એડી તો ઉગી જવાની છે બધાની ખેતરની અંદર જ। નુકસાન અટાણે 90%, 80% નુકસાન। જે ખેડૂતનો માલ અત્યારે ખેતરની અંદર હતો એને 80 થી 90% નુકસાન છે, કારણ કે એમાં કઈ હાથમાં ન, જેનો માલ નહોતો એને નુકસાન નથી, બાકી ખેડૂતને નુકસાન જ છે। સરકારને એટલું જ કહેવાનું છે કે આકસ્મિક વીમો જે જૂની યોજના ચાલુ હતી એ પ્રમાણે કોઈ પણ ખેડૂતની અંદર 12 મહિનાની અંદર એને પાકની અંદર નુકસાની જાય તો સર્વે કરીને પ્રીમિયમ ભરતા હોય તો એને વીમો મળે ને તો ખેડૂતને થોડીક સહાય મળે। મારું નામ જગદીશભાઈ રાખુલિયા, ધોરાજી ખેડૂત આગેવાન। અત્યારે જે આ કમોસમી વરસાદ થયો એનાથી ખેડૂતને અસહ્ય નુકસાન થયું છે। જુવાર ઊભી હોય, બાજરા ઊભા હોય, તલ, મગ, અડદ બધા પાક ફેલ થઈ ગયા। અમુક ડુંગળી પડ્યું હોય એ પલળી ગઈ। એટલે ખેડૂતને તાત્કાલિક સરકાર સહાય કરે અને સર્વે કરે એવી અમારી માંગણી છે। શું કહેશો જગદીશભાઈ, કેવું નુકસાન થયું? કમોસમી વરસાદ કેવો પડ્યો? કમોસમી વરસાદ 2 દિવસથી આ પડ્યો, કાલે ફૂલ પડ્યો, હજી આજની આગાહી છે। એટલે નુકસાનીની તો તમે વાત જ જવા દો, એટલી બધી નુકસાની છે કે જેની કોઈ સીમા નથી। માંગ શું છે? અમારી માંગ તો એવી છે કે ભાઈ ખેડૂતને નુકસાની છે તો સરકાર તાત્કાલિક સર્વે કરી અને સહાય કરે। મારું નામ જયંતિભાઈ ભીખાભાઈ માવાણી, રહેવાસી ધોરાજી। અને અત્યારે જે મોસમને બદલાવ આવે છે, ક્યારેક શિયાળો હોય, ક્યારેક ચોમાસું હોય, ક્યારેક ઠંડી ઋતુ હોય, એની જે પાક ઉપર અસર પડે છે। અત્યારે ઉનાળુ વાવેતર તલ, મગ, અડદ જે એની ઉપર અસર પડે છે, અને જે વરસાદ થયો છે કમોસમી એને હિસાબે ખેડૂતને નુકસાનીની અસર દેખાય છે। અને કમોસમી વરસાદને હિસાબે જે પાક ઉપર આવેલો જે માલ છે એને નુકસાનીની અસર થાય છે। એટલે ખેડૂતને થોડુંક સહન કરવું પડે છે। હજી આવતા દિવસોમાં ચોમાસું બેસતા અને ઉનાળુ જે ચાલુ છે એની વચ્ચેના ગાળામાં જે પાકની લણણી થાય અને એ દરમિયાન જે પાકને નુકસાની થાય, વરસાદ થાય તો વધારે નુકસાનીની અસર દેખાડે। અત્યારે જો આટલાથી રોકાઈ જાય તો ખેડૂતને સહન ઓછું કરવું પડે। કમોસમીના કારણે હિસાબે પાકને થોડું ઘણું તો નુકસાની અસર દેખાડે છે। અત્યારનું ફ્લાવરિંગ હોય અને પાક ઉપર જે તો આ તલ ને મગ ને અડદ ને પાક ઉપર આવ્યા હોય એને અસર થોડી ઘણી દેખાડે। ઉત્પાદનમાં નહીં એવી અસર દેખાડે, એટલે પાક અંદર લણણી ઉપર આવી ગયો છે એટલે એને પાક ઉપર ઉતારા ઉપર બહુ અસર નહીં દેખાડે।